આજથી દેશભરમાં રાજ્યસભા સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ યુવાઓમાં ખેલકૂદની ભાવનાને પ્રોત્સાહન આપીને ભારતને રમતગમત ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવાનો છે। આ મહત્વાકાંક્ષી મહોત્સવને આજે બનાસકાંઠાના ડીસા ખાતે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના શુભ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આગામી 2030ના કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક માટે અત્યારથી જ પાયાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે આ સાંસદ ખેલ મહોત્સવ સમગ્ર દેશમાં શરૂ કરાયો છે। આયોજન સ્પષ્ટ દર્શાવે છે કે ભારત સરકાર આગામી સમયમાં રમતગમતને કેટલી ગંભીરતાથી લઈ રહી છે અને યુવા શક્તિના માધ્યમથી રમતગમત ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરવા માટે તૈયાર છે। બનાસકાંઠા જિલ્લાનો મહોત્સવ ડીસાના નવીન તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી શરૂ થયો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। આ મહોત્સવ માટે 1 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશન શરૂ થયું હતું અને બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ રમતવીરોએ નોંધણી કરાવી છે, જે ખેલ પ્રત્યેના યુવાનોના ઉત્સાહને દર્શાવે છે। આગામી 25 ડિસેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં એથ્લેટિક્સની 100 મીટર દોડ, લાંબી કૂદ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, બાસ્કેટબોલ, રસ્સાખેંચ, ગોળા ફેંક, યોગાસન સહિતની 20 જેટલી અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ખેલ મહોત્સવ માત્ર સ્પર્ધા નથી, પરંતુ ભારતના યુવાનોની શક્તિ અને સંકલ્પનું પ્રતીક છે। અમે ગામડેથી પ્રતિભાશાળી ખેલાડીઓને શોધીને તેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું નામ રોશન કરવા માટે પ્લેટફોર્મ આપી રહ્યા છીએ। સમગ્ર પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા લોકસભા ક્ષેત્રમાં सांसद खेल महोत्सवना शुभारंभ प्रसंगे मने उपस्थित रहવાનો अवसर मळ्यो। सांसद खेल महोत्सव ए सांसद अने आपणा राज्यसभाना सभ्य अने भारतीय जनता पार्टीना राष्ट्रीय अध्यक्ष आदरणीय नड्डाजीए बनासकांठा लोकसभा क्षेत्रने सांसद खेल महोत्सव तरीके पसंद कर्यो। एमना प्रयासोथी बनासकांठा जिल्लानी अंदर 3 लाखथी वधारे युवानोए सांसद खेल महोत्सव में भाग लेवा माटे रजिस्ट्रेशन कराव्युं। स्पोर्ट्स एक स्पिरिट है, स्पोर्ट्स एक संस्कृति है। रमत गमतना मैदान में उतारनार खेलाड़ी क्यारेय हारतो नथी, ए जीते छे अथवा शीखे छे। जारे व्यक्ति रमतना मैदान अंदर विजेता थाय छे त्यारे ए पोते केवल विजेता नहीं थतो, परंतु एमनु विजेता थवुं राष्ट्रीय ने आंतरराष्ट्रीय क्षेत्रे विजेता खेलाड़ीनु गौरव एमना परिवार सहित समग्र राज्य ने देश लेतो होय छे। જ્યારે देश કોમનવેલ્થની આયોજનની તૈયારી કરી રહ્યો છે, કોમનવેલ્થનું બીડ જીતી લીધું છે। અમદાવાદની અંદર કોમનવેલ્થનું આયોજન થવાનું છે અને જ્યારે ઓલિમ્પિક્સ માટે બીડ કર્યું છે ત્યારે દેશની અંદર સ્પોર્ટ્સ આગળ વધે, મેડલ ટેલીની અંદર देश आगळ वधे अने स्पोर्ट्सनी अंदर आगामी 10 वर्षनी अंदर मेडल टेली में भारत 1 થી 10 क्रमनी अंदर विश्वनी अंदर स्थान प्राप्त करे अने जारे देश आज़ादीनो शताब्दी वर्ष मनावतो होय त्यारे भारत 1 થી 5 क्रमना स्पोर्टिंग नेशननी अंदर पोतानुं स्थान प्राप्त करे ए दिशानी अंदर भारत सरकारनो रमतगमत मंत्रालय अने राज्यनो रमतगमत मंत्रालय साथे मळीने प्रयास करी रह्या छे। आम राज्यसभा सांसद खेल महोत्सवનો ભવ્ય શુભારંભ યુવાઓને માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે। લાખો યુવાનોના ઉત્સાહ અને સરકારી પ્રોત્સાહન સાથે ભારત ટૂંક સમયમાં જ વિશ્વના રમતગમત નકશા પર એક મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કરે તેવી સંભાવના છે। આ ખેલ મહોત્સવ આગામી દિવસોમાં દેશભરમાં અનેક યુવા પ્રતિભાઓને ઉજાગર કરીને તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે।